શક્તિસિંહ ગોહિલનું નિવેદન। ભાજપ દ્વારા બહેનો દીકરીઓનું અપમાન કરાયું। ક્ષત્રિયોની માત્ર એક માંગણી હતી, પણ અહંકારપૂર્વક ભાજપના પ્રદેશ પ્રમુખે આ માંગણી ન સ્વીકારી। ક્ષત્રિયોનું અપમાન ભાજપે કર્યું। ભાજપે અમારા સમાજને તોડવાનો પ્રયાસ કર્યો। શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિડીયો સાથે ગંભીર આક્ષેપો કર્યા। રાહુલ ગાંધીના નિવેદનને લઈને બોલાવવામાં બદલે શક્તિસિંહ ગોહિલે ભાજપ પર જ કર્યો પલટવાર। દેશની સાંસદમાં વડાપ્રધાન મોદીએ જ કહ્યું હતું કે રાજા મહારાજાઓ સાથે અંગ્રેજોની સાંઠગાંઠ હતી। દેશના મહારાજાઓએ આઝાદી પછી પોતાના રાજ્યો વલ્લભભાઈ પટેલ સામે સમર્પિત કર્યો। સૌથી પહેલા કૃષ્ણકુમાર સિંહજીને મહારાજે પોતાનું રાજ્ય સૌથી પહેલા આપ્યું હતું। ત્યારબાદ કોંગ્રેસ તેમનું સન્માન કરીને મદ્રાસના ગવર્નર બનાવ્યા। હવે જ્યારે ભાજપ વિરુદ્ધ આક્રોશ ફૂટ્યો છે, ત્યારે ભાજપ જૂઠાણા ન ચલાવે। સદંતર જુઠ્ઠાણાઓ અને બેકફૂટ પર આવ્યા પછી, આ દેશની બહેનો દીકરીઓનું સદંતર અપમાન કર્યા પછી, ધમકાવી ડરાવી રાજપૂતોમાં ભાગલા પડાવીને જીતી જ લઈશું આવો અહંકાર રાખ્યો, નહીં તો બહેનો દીકરીઓનું અપમાન કર્યા પછી સમાજની માંગણી શું હતી? માત્ર એક ઉમેદવારને તમે હટાવી લો, આ વાત પણ નહીં સ્વીકારવાની અને અહંકારથી આ જ રહેશે। અને એમાં સૌથી વધારે રોલ કોઈનો રહ્યો તો ભાજપના પ્રદેશ પ્રમુખનો રહ્યો, ધમકાવાના સમાજને। અને હવે કોઈ કન્ટેસ્ટ વગર જે વાત ન થઈ હોય એવી વાતોને વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે, પણ સમાજ ભોળો જરૂર છે, સમાજ મૂર્ખ નથી। આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેનામાં એકતા કરવાની વાત હતી। અંગ્રેજો તો ઈચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થાય। ગુજરાતના એ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલને કહ્યું કે હું શરૂઆત કરું છું, 1815નો ધણી છું, મારી તમામ વસ્તુઓ રાષ્ટ્રની એકતા માટે આપું છું। અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને કોંગ્રેસ પાર્ટીએ માત્ર શબ્દોમાં નહીં કહ્યું કે મહારાજા સાહેબ આપ મદ્રાસના ગવર્નર બનો, જેથી કોંગ્રેસ પાર્ટી આ રીતે આપને સન્માનિત કરવા ઈચ્છે છે। અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એ મદ્રાસના ગવર્નર બન્યા। હું કહેવા નહોતો માંગતો, પરંતુ હવે જ્યારે CR પાટીલ સાહેબે વિડીયોની વાત કરી છે, ત્યારે મારે આ વિડીયો બતાવી છે। દેશના વડાપ્રધાનશ્રીએ દેશની સંસદમાં રાજા મહારાજાઓનું અપમાન કર્યું, એમણે આ કહ્યું। અને આ વિડીયો સહેજ પણ મેં તોડછાડ કરીને ખોટી રીતે બનાવી હોય તો મને જેલમાં મોકલીને મારી સામે સજા કરો, જે થાય હું ભોગવીશ। આ વિડીયો સંપૂર્ણ સાચી કે દેશના વડાપ્રધાન દેશની સંસદમાં એમ કહે કે જે અંગ્રેજો આપણા દેશને લૂંટતા હતા એ અંગ્રેજો સાથે राजा महाराजाओं को तो बहुत गहरा संबंध था। હતું ક્યારે એવું? દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીજીએ લડત ઉઠાવી તો આ દેશના રાજા મહારાજાઓએ આમ આદમી બધા જ દેશવાસીઓએ જાત નાત ધર્મ ભૂલીને એક સાથે અંગ્રેજો સામે લડાઈ લડી હતી। તમામ એક થયા હતા। 1857નો એ બળવો જુઓ, કોણ કોણ જેલમાં નાખ્યા હતા અંગ્રેજોએ, કાળા પાણીની સજા કરી હતી, એ બધા જ રાજા મહારાજાઓ હતા। અને એમ છતાં આ વિડીયો આપે દેશની સંસદમાં દેશના વડાપ્રધાન એમ કહે છે કે દેશને લૂંટનારા અંગ્રેજો સાથે રાજા મહારાજાઓ કા बहुत गहरा संबंध था। આનો ખુલાસો કરે ભારતીય જનતા પાર્ટી। પહેલાં અમારા સમાજને તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હું ગુજરાતની જનતાને નમન કરીશ, બહેનો દીકરીઓને નમન કરીશ કે આ બહેનો દીકરીઓએ કીધું કે રાજા મહારાજા કોઈ એક જાતિના નહોતા, રાજપૂતો બહુ હતા। તો સાથે ઓબીસી સમાજમાં આવતા ભાઈઓ હોય, બ્રહ્મ સમાજના પણ રજવાડા હતા, પાટીદારોના પટ્ટા હતા, એમના પણ રજવાડાઓ હતા। અને સાથોસાથ જે કાઠી દરબારો હોય, કારડિયા રાજપૂત ભાઈઓનો સમાજ હોય, નાડોદા રાજપૂત ભાઈઓનો સમાજ હોય, આહિરના રજવાડા, ક્યાંક ભીલ અને આદિવાસી રાજાઓ પણ હતા। આમાંથી કોઈએ રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો। અને જે રીતે આ વડાપ્રધાનશ્રીની પણ વિડીયો છે
કોઈએ પણ અંગ્રેજો સાથે ગહેરા નાતા કોઈ સંબંધો નહોતા રાખ્યા અને હવે ભારતીય જનતા પાર્ટીને ગામે ગામ વિરોધનો સામનો કરવો પડે છે તમામ જ્ઞાતિનો, ત્યારે હવે ખોટી વાત રાહુલ ગાંધીજીના નામે કરવા નીકળ્યા છે એ સફળ નહીં થાય.